વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી હીરાબા નો ખામકારો યોજના અંતર્ગત સુરતમાં ચોથા ચરણ સહાય ચેક વિતરણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ યોજનાનો હેતુ ધોરણ 5 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી હીરાબા નો ખામકારો યોજના અંતર્ગત સુરતમાં ચોથા ચરણના સહાય ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ યોજનાનો હેતુ ધોરણ 5 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે। ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા આ યોજનાના ફોર્મ ભરીને દીકરીઓને સહાય અર્પણ કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં 1100 દીકરીઓને માથા દીઠ 7500 ની રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સુરતના યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલ, ધારાસભ્ય મનુભાઈ પાટીલ, પૂર્વ મેયર અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ યોજનાના સંચાલક પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરત શહેરની વધુ દીકરીઓને આ યોજનાનો લાભ અપાશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની દીકરીઓને પણ હીરાબાનો ખામકાર યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને અન્ય લોકોને પણ સંદેશો આપવામાં આવ્યો હતો કે એમના ઘરે બર્થડે જેવા ખર્ચાઓ કે રોકી જરૂરિયાતમંદ પરિવારના કે અન્ય કોઈ પરિવારને આવી રીતે શિક્ષણ સહાય કરવી જોઈએ જેથી બીજા પરિવારો પણ શિક્ષણથી વંચિત ન રહે અને 1100 દીકરીઓને ચેક અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે કેટલીક દિવ્યાંગ દીકરીઓ પણ આવી હતી જે દીકરીઓને જિગ્નેશ પટેલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ અને પિયુષભાઈ દેસાઈએ સ્ટેજ પરથી નીચે આવી વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરાતા કાર્યક્રમમાં ઉપસ્થિત दिव्यांग बाळकीना पिता गुफरान अहमदे पण योजना लाभ बदल आभार व्यक्त करियो હતો। हम जो है गुफरान अहमद हुआ, ये मेरी बच्ची है जो डिसेबल चाइल्ड है, जन्म से ही डिसेबल है, जिसके पीछे हम लोग काफ़ी परेशान रहते हैं और आर्थिक रूप से भी मतलब बहुत इसके पीछे जो है परेशानी होती है। तो ये जो पीयूष भाई ने जो ये अभी प्रोग्राम चलाया है सूरत के अंदर, तो इससे हमको जो है लाभ मिला है, तो उसके लिए हम जो है उनको दिल से जो है आभार प्रकट करते हैं और भगवान से आशा करते हैं कि उन्हें और आगे जो है ऐसे प्रोग्राम करने की शक्ति दे। धन्यवाद। આજના રોજ અમે 1100 જેટલી દીકરીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંદર 1100 દીકરીઓમાંથી હેન્ડીકેપ દીકરીઓ છે, જેના મમ્મી પપ્પા નથી એવી અનાથ દીકરીઓ છે અને જે લોકોને મતલબ HIV જેવી પ્રોબ્લેમ છે એવી દીકરીઓ છે અને કેન્સર જેવી 37 દીકરીઓ છે, એવી દીકરીઓને અમે આજે મદદ પહોંચાડી રહ્યા છીએ અને આજ આના પછીનો અમારો નેક્સ્ટ 11/1ના દિવસે એક સાથે 5100 દીકરીઓનો કાર્યક્રમ છે। એના ભાગરૂપે આજે 1100 જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કર્યા છે, જેનાથી અમારે આગળના 5100 વાળા કાર્યક્રમમાં સારું એવું થઈ શકે અને બધાને દરેક લોકોને પ્રાધાન્ય મળે એના માટેનો અમારો એક આ સંકલ્પ હતો અને આની અંદર અમારે ટોટલ સુરત શહેરની 21000 જેટલી દીકરીઓને આ મદદ પહોંચાડવાની છે। અત્યારે અમે લોકોએ ટોટલ થઈને 2500-2600 જેટલી દીકરીઓને મદદ પહોંચાડી ચૂક્યા છીએ। આજના પ્રસંગને લઈને લોકોને શું કહેશો? આજના પ્રસંગની અંદર લોકોને હું એવા કહેવા માંગુ છું કે જે કોઈ લોકોને એવું લાગતું હોય કે ભાઈ આપણા કુટુંબ પરિવાર કે સગા સંબંધીમાં કે જે દીકરી ભણવામાં હોશિયાર છે ને એને ભણવા માટેનું જે એજ્યુકેશન માટેનું જે કંઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, તો એના માટે એ લોકોએ થોડુંક આગળ આવવું જોઈએ અને એમનાથી થાય તો 1, 2, 10 દીકરીઓની મદદ કરો, જેનાથી ભારત દેશની એક મહાસત્તા બની રહી છે અને એ કુટુંબ પરિવાર અને એક સમાજને એક તારી શકે અને સમાજમાં એક નવું એક વ્યક્તિત્વ એ ઊભું કરી શકશે, એટલી સક્ષમ હોય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।